ગોલ્ડ ઇઝ ગોલ્ડ. ઓનલી ઇટ ગોલ્ડ. નુગરો તો નોકરી એટલે નહીં તો માં તો ઘણી ટોપ્યો. મોડું થાય તાર પછી 7 વાગે 8 વાગે દોવાનો. પછી સવારે વહેલા દો ઘેર ગાય છું. ત્રિશુ એ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજ તો વાગી ગયા છે 10, કારણ કે આપણો વ્લોગ અપલોડ કરવામાં બહુ થોડી તકલીફ થઈ હતી. કોઈક ઇસ્યુ આવ્યો હતો અમુક, એના કારણે આપણો વ્લોગ અત્યારે થોડો લેટ અપલોડ થઈ ગયો છે. અપલોડ તો કરી દીધો છે પણ અમુક ઇસ્યુ આવી ગયો હતો, એના કારણે થોડો લેટ અપલોડ કર્યો. તો બધા જતો રહ્યો છે ખેતરમાં અને આપણે ઘેર છીએ. સંગીતા ભાભી વખત 4 વાગે છે. સૃષ્ટિએ ઘેર છે. સૃષ્ટિની શાળામાં નહીં જવાનું છે પણ હજી વાર છે. તો જુઓ વખત તો સંગીતા ભાભી બેસી ગયો છે 4 વાગવા માટે. ગુડ મોર્નિંગ. કોને લઈને? ત્રિશુને લઈને. તો કઈ સંગીતા ભાભી જઈશું દવાખાના ત્રિશુને લઈને. અને અહીંયા સૃષ્ટિ વહેલા આવી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ હું બનાવ્યો છે, બોગરો બનાવ્યો. હા, કોને બનાવ્યો? જાતે. તો જો સૃષ્ટિ છે બોગરો બનાવ્યો ગાય છે. લેબડાની હળીઓ આવે ને એનો બધી બનાવે છે. એટલે તો સૃષ્ટિ હોય છે, એ સંગીતા ભાભી ચાલી છે. અને આપણે ખેતરમાં જવાનું છે ગાય, ખાલી સ્પેશિયલ દાંતરડું આલી અને પાછું આવવાનું છે. થોડું કોમ છે હજી એટલા માટે. તો ગાય જુઓ આપણે તો આવી ગયા છીએ એક ભાઈબંધના ત્યાં જતા મકાઈ કઢાવવા માટે. બહુ લેટ થઈ ગયા, કોઈ લેટે નહીં થયા. 2 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ. અને જુઓ અહીંયા તો ત્રિશલો રોવા છે. શું થયું? કેમ રોવા છે? શું થયું? દવાખાને જો લઈ લો, ઉપર લઈ લો. એ તો ઉતરી જાય પણ લઈ લો. લેડો હેડો લેડ. કામ થઈ ગયું? હા, પેપર હતું. આનું પેપર હતું? પર્યાવરણ. ઓહો, તે પર્યાવરણમાં શું લખ્યું? હા, જમીનની આસપાસ હતું કે પર્યાવરણની આસપાસ હતું? હા, આસપાસની. એમાં એવું આવે મેં ભણેલા છે એટલે ખબર છે. પણ હવે ઘણો બધો ઓવર થઈ ગયો. પણ 500 ના 3 ચોથામાં આવતું એટલે 707 વર્ષ થઈ ગયો. તો જો સૃષ્ટિ તો શાળામાં જઈને આવી જશે. અને સ્લેટ લખીને શું કરે છે? હા, લખવા બે. હા, શું કરે છે? નમ ગજ. એવું થોડું લખવાનું, ઘડિયા લખવાના, ઇંગ્લિશમાં એકડી લખવાની, એવું બધું લખવાનું. એવું થોડું લખવાનું. તો જો એકન તો પપ્પા અને પ્રકાશ 2 જણા બેઠા છે. ત્રણ બા જો છે, દેખાતો નહીં. શોકન ગોધીનગર. તો કઈ બા તો ગોધીનગર જો છે, પપ્પા તો બેઠા છે. ખાઈ લીધું? અને તું ખેતરમાં જવાની બૂમ નતો પાડતો? લેહડક તે જવું હોય શાળા કરવા જવાનું. અને પેલી એ આવી છે સોળી કારેંગળો. ઓ ત્યાં તો છે કોકરા વેણા છે. એ ઉઠાય. શું કરવું છે? શું કરવાનું છે? શું કરવાનું છે? ખેતમ જવાનું છે. તો ગાઈસ 7-8 દિવસ પછી આપણે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં, સ્પેશિયલ ખાલી ઓટો મારવા માટે. કારણ કે ઘણા દિવસ થઈ ગયા ઓટો માર્યો નહોતો. 6 દિવસ આપણી એક્ઝામ હતી અને એના આગલા દિવસે નહોતા જ્યાં અને આજે જઈએ એટલે 7-8 દિવસે એટલે કે 1 અઠવાડિયે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. ખાલી ખેતરમાં આપણે ડીએપી નાખવા ગયા હતા, એના પછી આપણે જ્યાં નહીં. તો સ્પેશિયલ આપણે એરંડા જોવા માટે જઈએ છીએ. તો પપ્પા અને પ્રકાશ 2 જણા પાછળ આવશે, થોડી વાર એને આવશે રહ્યા. અને આપણે એના પહેલાં નીકળી ગયા છીએ. તો ચલો જઈએ કૂવો અને પછી ગાઈસ પાછા આપણે ફરીથી વ્લોગમાં મળીએ કૂવો જઈએ. તો ચલો. તો ગાઈસ આપણે તો ખેતરમાં આવ્યા હતા ક્યાં નહીં, પણ વ્લોગ હવે સ્ટાર્ટિંગ કર્યો છે. કારણ કે ખેતરમાં તો આવ્યા હતા પણ બેઠા હતા એટલા માટે. તો બહુ મસ્ત મજાના એરંડા થઈ ગયા છે. અને જો પ્રકાશીઓએ ગાઈસ ભાળીઓ કરી દીધી છે, નેકોએ કરી દીધી છે, ઘણું બધું કોમ પ્રકાશીઓએ કરી દીધું છે. કારણ કે આપણે એક્ઝામ ચાલુ હતી એટલા માટે પપ્પા અને પ્રકાશ બેવાએ બધા ખેતરોમાં ઝાડા બધી દીધા છે. ખાલી તો નવું ખેતર રાખ્યું છે તે આપણે જતા બધાવવા માટે.
એ દાડો આપણે ઘેર આવી ગયા હતા અને બપોર પછી રાખી હતી એટલે આપણે ગયા હતા. તો આપણે તો જઈએ છીએ ઘેર. ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. હજી ઘેર જઈને નાહવાનું છે. તો હું ઘેર જવા માટે નીકળીએ છીએ. રાગે રાગે જઈએ. આપણે ચાલતા ચાલતા જવાનું છે અને પપ્પાની બાઇક લઈને આવ્યા છે પ્રકાશની બે. પ્રકાશને આવશે એટલે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ઘેર. તો ભાઈ ચલો ફટોફટ ઘેર જઈએ. ઘેર જઈને આપણે બ્લોગમાં મળીએ ફરીથી. તો ચલો નીકળી જઈએ આવું ઘેર. તો જો આપણે તો ચાલતા ચાલતા નીકળી જઈએ છીએ ઘેર અને પાછળ તો રાજપરી આવે છે. પ્રકાશ, પપ્પા અને એક બીજા ભાઈ છે. એમ કરી 3 જણા આવશે અને આપણે તો ચાલતા ચાલતા જઈએ. જો ભાઈ તો પ્રકાશને જઈએ મન નહીં લેતા દાદા. તો જો આ તો નીકળી ગયા. આપણે તો ચાલતા ચાલતા રહી ગયા. જો તો ગાઈસ ઘેર તો આવી ગયા છીએ. જો ચા બા પી લીધો? હા તો ચા બા તો પી લીધું છે ને. જો એકન તો ત્રિશુર રમે છે અને એ સૃષ્ટિ અને પેલી સાહેબ આ મેશુ. પેલી સૃષ્ટિ અને પેલી ત્રિશુ. હાય શું કરે છે મેશુ તું? હા શું કરે છે? ઊભી થઈ જાય. ઊભી થઈ જાય થી. ઊભી થઈ જા. ઊભી થઈ જા. બસ ખાટલા હેઠળ ના બે. એવું લંઘર્યો લીધો કોકનું વાક્ષી આ છોકરોને. હું ના એમ કરું પણ આ વાક્ષી આ તારા શેડી જ રમું. ત્રિશુ એ હયા લોટ લેવાય અતિ ના. હા બીમાર છે બુની. તું જો એ હય પેલું તપેલું નમી ગયું. અરે આ તું અઘરે કે ભાઈ તું પેલ સાચી એ હય તો ભય પડો છે તું આગ્રા 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 કે ભાઈ આપણું તપેલું નમી ગયું. મારે તો દાળ બધી ઢોળાઈ જશે તમને. શું મેરી છે દાળ છે? દાળની હે ઓન લઈ જજે. ઓન તું ઉપાડી મિલ લેજે. મિલ લે ઉપાડી મિલ લે. એમ ના કરે ખાલી ઉપાડી મિલ લે. આઘી મિલ લે હોર રોતી આઘી મિલ લે. આઘી મિલ લે બસ એટલા મિલ દે બસ. તો જો અહીંયા તો ગાઈસ સંગીતા બી બેસી ગયો છે રોટલા કરવા માટે. આ સાઈડ ગારની શેકો મૂકી દીધી છે. તો જો રોટલા કરવા માટે બેસી ગયો છે. બસ એ નહીં રમવા દે. તો ગાઈસ જો મમ્મી તો એકણ વાટ જોઈને ઊભી રહી છે. રેલી સોળક ના સોળે એવો વિચાર કરે. તને 7 વાગ્યા તોય દોવા પૂછવા ને કરતો નહીં ને. હેડો કે જલ્દી પછી દોવાનું મોડું થાય છે. મોડું થાય તાર પછી 7 વાગે 8 વાગે દોવાનો. પછી સવારે વહેલા દોવો છો. મસ્ત એરંડા સિવાય થયા મમ્મી હોલડીએ. હા અસર થયા છે હાલ તો પૈયા નહીં ચાલે. હા થોડા દવા શેડી ખાતર નાખીને પછી પાહો થોડા હે ના એટલે જ કહું. તો હેનાતા નહીં પાછા. નાતા નહીં. મને સેવા થયા છે માળો છે ખેંચવાની નહીં ભાઈ. હું તો આજે જો હાથ દાડે તાણ જોયા એ આવી જાય. નાખ દે. આ શિકાર હું કરે ઓહો આ તો જો પણ હવે અરે પેલું ભોઠામાં પડે છે ને કમનો બેલો એ કમલા એ હે બાબોલી મેશિન તો બોલી આ માથા પર હે માથે પડતી એ એ આય માર પડી. મને પડતી અરે માર પડી. એ પડી એ હે એ હે બસ નાખ દે. સોરી તો હાથ નહીં ખાતી હું બસ. હવે જો કે હવે નહીં રેલી પણ આવતું. લે તે ગાય દોવાન કર છેડો મોળું ના કરવાથી કરી. દાદા ટીવી ચાલુ કરતી. લાય પપ્પા અંકલ જે રિમોટ શિવ લાય. હા નહીં રિમોટ ટીવી વાળું છે તાન હું તું એક સ પણ મોકે તો ચેનલ બદલવાની. એ રહ્યું છે ને નવું જ લાવવું પડે નહીં ભાઈ. તું કાલ જો પણ કાલે જ ફોડ્યું ગયું. આજ તો કોઈ નહીં ગયું. કાલે જવું હું જવાનું તે લેતા કાલ તાર નહીં જવાનું. હા આ લખવા બે ને આખો દાડો સાયકલ લઈને ના ફરે. જો સાયકલ લઈને ફર કરે ને તે પંચર પાડીને મેળ દીધું એટલે જ લખે જાય છે અમુક લઈને ફરશે. હોત કરાવી છે મારે. હા હમણાં દુકાન જવા માટે થાય કે નહીં ભાઈ. એમ કરીએ કાલ મેળ આવે ને તો બાઇકની ચેને ટાઈટ કરાવતા આવીએ અને સાયકલે લઈ જઈએ. આવતો જ પછી હું રાઇડિંગ કરતો આવીએ. ના ચાલે એ પેલી આવી મેં શું કોક લેવા આવે બરોબર. શું જલ્દી છે આવું સદ ને આ જ્યાં રહ્યું આવું એવું નતું હોય શું કર આવું ના ઈ સદ ના એવું શું સોલ્યુશન કે આવું હા આવું બધું વાક ફૂટી ગયું હા એમ છે. રિમોટ પસાડી દઉં એટલે બધું બહાર નીકળી બધું તૂટી ગયું છે. એ રહ્યું તો હોશ નહીં જ થાય. અરે કે એ તો એ નહીં કરીએ ગો. આના પેલું હોય ને આપણે પેલું મારવાળું
સ્ટેપ એ આવવાનું મારવાનું આવે આ પોઈન્ટનું છે ને પેલું હા, આમ ગરમ ગરમ કરીને કરીને આવે. વહી રહ્યું આવે એ થઈ જાય ખરું પણ આમ એમ હોય ના થાય ઘેર આમ આ તો તમને મન તો યોગ્ય જ નહીં. હા આ તો નહીં આવતું પ્રકાશ આ તો પ્રકાશ કોઈ નહીં success કોઈ ટાળો પડે એમ નહીં કમકાલમાં હટલાણ જવાનું છે ને તે નવું જાય. મન ના કેમ લે તાવત ઓ મને હું ખબર તું જોયું અને મને યાદ હતું પણ ફોન કર્યો હોત તો સારું હતું મફતમાં આવી જતો લોટ તો ખાઈ ગયો લોટ ખાવા તો તું દાદા છોકરું એનું હસ્તી શરદી મટી એ અમુક એ રંગ કરશે હો એ હું હોશ કર્યો બધું લઈને જતી રહે હમણાં જોઈએ જે આર્યન બકા આપણું એ પાવર લઈ લીધો હો આમ તો એ વાટ જ ઊભી રહે થોડી. મમ્મી આરા થોબલા કાઢીને લેવા પડે આપણે ઓવા થોભલા કાઢીને ને વૈકન સાપડું બનાવું છે ગાયોને શિયાળામાં આપણી ટાટીમાં શિયાળામાં ને ચોમાસામાં બધે કોમમાં આવે ઉનાળો ને ચોમાસું ને ઉનાળો ને બધું પછી તો મજરાઈ જાય હા બધું આપણે ઊંઘવા માટે મજરાઈ જાય હા આપણે ત્યારે તો 1 2 3 4 5 કમ્પ્લીટ છું મમ્મી 2 3 લાવી લેવું બીજા નહીં એટલે 7 8 થોબલા 8 થોબલા હોય ને મમ્મી શેટલું તે થઈ જાય ના તો એવું નહીં કરવાનું પપ્પા આવું કહેતા હતા મમ્મી આ કર્યું ને એવું હું એમ જ કહું છું આમ લોબુ એક જ વાળું હા તે ઓમ તો કહું છું એક જ વાળું એક જ પતરાનું હા પપ્પા કે એવું જ જોવો કદી મસ્ત લાગે ઘર જેવું એનો અમાર ભેગો ભેગો ઢોરે ના મજા આવે લોબુ જ જોવો એટલે શીલા બીલા મારવા હોય ને અને કદાચ પેલી નાના પછી પેલો પતરો તો મજરો લઈ લેવાનો એમ નહીં કોળું થાય નેટ લાવી હોય ને નેટ લાઈન મારવી હોય ને તો એ મારતા ફાવે કે લોબુ હોય તો ચલો હોય તો જુઓ ગાયો દોવાઈ રવાય છે આપણે ચર્ચા કરતા હતા મમ્મી અંગાથી બધાને હારું જે ગમતે ગાય દારૂ ખવડાવવું પડે પણ હોય તો ખાવાના રોટલા હોય કરશું હવે પણ થોભલા કે એટલા ગલાવા આરા કાઢીને હા મમ્મી પેલો થોબલો તો જેમ તેમ કરીને કાલે હા 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 તે એટલે એ તો આવશે 2-4 જણો કેવું તે પતરા વિચારતા તો પત્રો તો 5 મિનિટનો ખેલ છે અને આ થોબલા કાઢવા થોડા કાઠા પડશે જેમ કે થોબલા તો એવા ગાલ્યા છે ને મેં એમ ચાલે તો ચલો મમ્મીને ગાયો દોઈ રવાયા છે ગાયો બાયો દોવાઈએ જઈશું અને દૂધ ભરાવવા માટે આપણે જવાનું માપનું જ સાપલું કરવાનું હા ઈ તો માપનું જ કરવાનું કોને ખાલે ઊંઘવા પૂરતું જ. જેનું તમારે આમાં બીક લાગે છે નવા ઘરમાં પડે એવું થાય નવા ઘરમાં અરે આ જૂનું ઘર જૂનું તો પડતું હો ઓલ્ડ ઇઝ ગોલ્ડ નહીં મમ્મી હા હા મમ્મી ઓલ્ડ ઇઝ ગોલ્ડ ના કહેવાય કે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ ફરતીને કહેજે ઓલ્ડ ઇઝ ગોલ્ડ નહીં આવડતું હજી બરોબર તારે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો ગાઈ જો સંગીતા ભાભી બેસી ગયો છે અત્યારે ત્રિશુનું એક નાશ આપવાનું ચાલશે ઘેર ગાય જુઓ ત્રિશુ એ ત્રિશુ તો ગાઈ જો ત્રિશુનું નાશ આપવાનું ચાલુ છે ત્રિશુ બીમાર થઈ હતી સવારે દવાખાને ગયો કોણ કોણ ગયો હા સૃષ્ટિ શાળા દેતા એટલે શિયા દવાખાના અંદર ત્રિશવા ધરોઈ કપ થઈ ગયો ને ભાઈ તો ગાઈ ત્રીજું બીમાર પડી હતી તે ત્રીજું માટે નાશ લાવે હા મોઢું જેવું કરે છે અંદર એવી રીતના લેવામાં આવે કે નાશ તાના સારું ઉપયોગમાં ખાધું તે બધાએ ખાધું તો ગાઈ ખાવાનું તો બાકી છે આપણે તો અને ત્રીજુંમાં એક નાશ અપાય છે તો ચલો પહેલાં તો ખાઈ લઈએ તો ગાઈ ખાવાનું તો આપણે લઈને આવીએ છીએ અકન તો મમ્મી અને પપ્પા 2 જણા ઊંઘ્યો છે જો ટીવી જોવે અને આપણે તો ખાવાનું લઈને આવીએ તો ચલો ખાઈ લઈએ ઓ તે તો ખાધું છે ને પાછા આવી ગયા ને સાસનો અવાજ લેવાય જરાક જીરાવાળી સાઈઝ જોઈએ એટલે કીધું પાછા થોડો જમી લઈએ તો આપણે તો જો ગાડની શેકો છાશ અને આરે સ્પેશિયલ છાશ પીવા માટે આવ્યા ખાધું છે ને તો બીજી વખત ખાવા માટે થોડો ગવારે આમ એક નંબર બને પાછો એવું એક નંબર બને છે મારી ડીશ ખાલી કરી નાખી મારા 2 નંબર જેવું થઈ ગયું તો ચલો ખાઈ લઈએ કેમ તારે તો એવું નીકળ્યું છાશમાં જીરું નાખી દો તો ગાઈસ ખાઈ પીને આપણે તો આવી ગયા છીએ જો એકણ તો મેશી ઊંઘી છે અને એકણ આપણે ઊંઘી ગયા છીએ અને ગાઈસ જો મમ્મી ઓહો આ તો કોબળા ઉડી નાખ્યા આ તો ઠંડી વાય છે ઠંડી વાય છે મમ્મી વાય છે ઠંડી આ તો જબ્બર ઠંડી વાય છે મને તો રાતી તો કોબડો વડી ઊંઘી હતી ને તે જબ્બર ઠંડી વાતી હતી તે ઘડીમાં પગ લોબા કરું ઘડીમાં વળી ટૂંટિયું મારી દઉં ભાઈ ટૂટી માર દે અને વળી પાછા થાક લાગે કે વળી લોબા કરી દઉં થાકે લાગે ઊંઘ્યા તાને
આમ ટૂંટિયું પગ હોય પગે થાક ના લાગે બારે આવી ટોપી લાવી બેસી આ બેસી માર તો આરે લઈ લે કોઈ લઈ આલે ના લઈ આલે તમારે તો હતી છે જ કોણ મારા આરે નોકરી લે ખોગવા છે. માર તો હતી પણ મમ્મી નું આરો રહ્યો ને નુગરો તો નોકરી એટલે નહીં દો માર તો ઘણી ટોપી હતી માર લાગી તો હંતારી ટોપી લઈ જાય એક ટોપી લઈ જાય ને એક રૂમાલ હાથ રૂમાલ રૂમાલ ને પટ્ટો હજી એની તિજોરીમાં જોવો ને રૂમાલ નો તો ઢગલો અંદર કાગળિયા ઠેલીમાં ઢગલો હવા એટલા તો કહું. ઘણા શું હતું ત્યાં તો બધા લઈ એક તો ધોયો તો ને બેસી ગહળે ને બુસટ તો ધોળો ગહળે માટી કઈ નાખે તો હા તાન તો ચલો જો ગાઈસ બધો બેઠો છે થોડી વાર વાતો કરીએ પછી સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં પ્રકાશ ગુડ નાઇટ ઓહો અત્યારથી ફરી જાવ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ